ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને શાસક પક્ષ અને વિપક્ષ બધા નવતર ભાગા સજી રહ્યા છે. રાજ્યમાં કોર્પોરેશનની આ વખતની ચૂંટણી શાસક પક્ષ માટે મોટો પડકાર બનીને આવી છે. શાસક પક્ષે એક બાજુએ પ્રબળ બનેલી સત્તા વિરોધી લહેરનો સામનો કરવાનો છે, તો બીજી બાજુએ 27% ઓબીસી અનામતને કારણે જનરલ બેઠકમાં ઘટાડો થવાને કારણે કેટલાય કોર્પોરેશનમાં કોર્પોરેટરની ટિકિટ કપાશે અને તેની સામે યુવા ચહેરાઓને તક આપવામાં આવતા પક્ષમાં પણ ઉઠતા અસંતોષના જુવાળનો સામનો કરવાનો છે. આને પગલે રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં બેઠકોની વ્યવસ્થાથી લઈને સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ કપાવવાથી લઈને તળિયા ઝાટક ફેરફાર થાય તેવી પ્રબળ સંભાવના છે. કુટુંબ મોટું થાય તેમ તેની સાથે સંકળાયેલા પ્રશ્નો પણ મોટા થતા હોય છે અને તેથી જ તેની સાથે જોડાયેલો નાનામાં નાનો વિવાદ પણ મોટો બની જતો હોય છે. શાસક પક્ષની નેતાગીરીએ પક્ષ પ્રમુખની નિમણૂક કરી છે અને મંત્રીમંડળમાં સફળ ફેરફાર કરીને યુવાઓને સ્થાન આપવામાં આવ્યું. તે જ ફોર્મ્યુલાનો અમલ કરવાનો છે. અગાઉના પ્રમુખ CR પાટીલે 60 થી પણ વધુ વયના કોર્પોરેટરોને ટિકિટ ન આપવાનો સફળ પ્રયોગ કર્યો હતો અને તેને જ જાળવી રાખવાની જવાબદારી હવે નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માના શિરે છે. હવે જોવાનું એ છે કે તેઓ આ ફોર્મ્યુલાને અનુસરે છે કે પછી નવી જ કોઈ ફોર્મ્યુલા દાખલ કરે છે. તેના પર બધાની નજર હશે. આમ આદમી પાર્ટી યુવા ચહેરાઓ પર જુગાર ખેલી રહી છે અને તેથી અન્ય વિપક્ષ કોંગ્રેસ અને શાસક પક્ષ માટે પણ યુવા ચહેરા પર જુગાર ખેલ્યા વગર છૂટકો નથી. રાજ્યની દરેક મહાનગરપાલિકાથી લઈને દરેક નગરપાલિકામાં ઓબીસી અનામતનો અમલ થવાને કારણે બેઠકોના સમીકરણો ફરી ગયા છે. તેથી તેમાં અગાઉની કે પછી જૂની વ્યૂહરચના મુજબ કામ ચાલે તેમ જ નથી. આ બદલાયેલા સમીકરણનો લાભ લેવા માટે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તડામાર તૈયારીઓ કરી છે અને તેમાં પણ આમ આદમી પાર્ટીએ તો તળિયાના સ્તરથી કામગીરી કરવા માંડી છે. તેણે શહેરમાં વોર્ડ દીઠ ધોરણે લોકોને પ્રશ્નોને વાચા આપવા માંડી છે અને તેને જ કારણે શાસક પક્ષે પણ તેને તળિયાના સ્તરથી જવાબ આપવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જ્યારે પણ નવા નિયમોના અમલને કારણે બેઠકોના સમીકરણો બદલાય છે ત્યારે સૌથી અસર શાસક પક્ષ પર પડે છે. નવા નિયમ મુજબ બેઠકોની ફાળવણીની યાદી પણ બહાર પાડવામાં આવી છે. અમદાવાદમાં જોઈએ તો મહાનગરપાલિકાની કુલ 192 બેઠકમાંથી 50% અનામત મુજબ 96 બેઠકો તો મહિલાઓ માટે જ અનામત થઈ ગઈ, જ્યારે બીજી 50 બેઠકો પછાત વર્ગ માટે અનામત રખાઈ હતી. તે ઓબીસી અનામતને કારણે 52 થઈ છે અને હવે આમ કુલ 196 બેઠકમાંથી 148 બેઠક અનામતમાંથી ગઈ. આમ જનરલ કેટેગરીમાં માંડ 48 બેઠક આવે છે. ઓબીસી અનામતને કારણે હવે દર ત્રીજી કે ચોથી બેઠકે ઓબીસી ઉમેદવાર હશે અને આને કારણે અમદાવાદમાં જોઈએ તો રામોલ, હાથીજણ, ગોતા, અસારવા, નવરંગપુરા, ખાડિયા, વેજલપુર, સરખેજ, ઓઢવમાં ઓબીસી અનામતની અસર જોવા નહીં મળે, જ્યારે ચાંદખેડા, સાબરમતી, નવા વાડજ, ઘાટલોડિયા, થલતેજ, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, સરદારનગર, સૈજપુર, બોઘા, શાહીબાગ, શાહપુર, બોડકદેવ, વિરાટનગર, બાપુનગર, સરસપુર, જમાલપુર, પાલડી, મક્તમપુરા, દાણી લીંબડી, મણિનગર, ગોમતીપુર, અમરાઈવાડી, વસ્ત્રાલ, ભાઈપુરા, હાટકેશ્વર, ખોખરા અને વટવામાં ઓબીસી અનામતને કારણે ફેરફાર થશે. આ પહેલા પણ મ્યુનિસિપલમાં ચૂંટાયેલી 96 મહિલામાં 75 મહિલા જનરલ કેટેગરીમાં હતી અને હવે જનરલ કેટેગરીમાં 59 મહિલા વિજેતા હશે. પુરુષમાં 96 બેઠકમાં 76 બેઠક પર જનરલ કેટેગરીમાં ઉમેદવાર હતા, જ્યારે 59 પુરુષ બેઠક પર જનરલ કેટેગરીમાં રહેશે. આને પગલે મેયર પ્રતિભા જૈન, ભૂતપૂર્વ મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ભૂતપૂર્વ ચેરમેન હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગીતા પટેલ, પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ અને ભૂતપૂર્વ નેતા ભાસ્કર ભટ્ટના વિસ્તારો બદલાશે. જાન્યુઆરી 2025ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં 46 લાખ મતદાર નોંધાયેલા છે અને એમાં પણ લગભગ 24 લાખ પુરુષ અને 22 લાખ મહિલા મતદાર છે. સૌથી વધુ 4.5 લાખ જેટલા મતદાર ઘાટલોડિયામાં અને સૌથી ઓછા 2 લાખ મતદાર દરિયાપુરમાં છે. વડોદરા મ્યુનિસિપાલિટીમાં જોઈએ તો કુલ 19 વોર્ડની 76 બેઠક છે અને આ 76 માંથી કુલ 54 બેઠક અનામત છે. કુલ 71% બેઠકો અનામત છે, જ્યારે સામાન્ય બેઠક 22 છે, જ્યારે ઓબીસી માટે 21 બેઠક અનામત છે અને આ પૈકી 5 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે, જેમાં 2 બેઠક અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત છે. અનુસૂચિત આદિજાતિ માટે 3 બેઠક અનામત છે, જ્યારે 1 બેઠક આદિજાતિની મહિલા માટે અનામત છે, જ્યારે પછાત વર્ગ માટે 21 બેઠક અનામત છે.
10 બેઠક પછાત વર્ગની મહિલા માટે અનામત છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 30 વોર્ડ અને 120 બેઠક છે અને એમાં પણ મહિલાની માટે 50% અનામત હોવાથી 120 માંથી 60 બેઠક મહિલાઓ માટે અનામત છે. આ ઉપરાંત ઓબીસી અનામત 27% સુધી વધારાતા પછાત વર્ગની બેઠક 12 થી 20 વધીને 32 થઈ છે. અને આ ઉપરાંત એસસી માટે 4 બેઠક અને એસટી માટે 3 બેઠક અનામત હોવાથી કુલ 120 માંથી 99 બેઠક અનામતમાં ગઈ છે અને 21 જ જનરલ બેઠક છે. ઓબીસી ની 32 બેઠકમાં પણ 50% એટલે કે 16 બેઠક મહિલાઓ માટે અનામત છે, જ્યારે રાજકોટમાં જનરલ બેઠકો કુલ 72 માંથી પહેલા 31 હતી, પરંતુ મહિલા અનામતની જ સહિત બધા જ અનામત ગણાતા કુલ 72 બેઠકમાંથી 54 બેઠકો અનામતમાં ગઈ અને ત્યારબાદ ઓબીસી અનામતના અમલને કારણે ઓબીસી બેઠકો વધીને 11 માંથી વધી 19 થતા જનરલ બેઠકો ઘટીને ફક્ત 22 રહી છે. રાજકોટમાં તાજેતરમાં શાસક પક્ષના કોર્પોરેટરના પતિ આપમાં જોડાઈ ગયા અને તેને કારણે પણ રાજકીય હલચલને વેગ મળ્યો છે. આ બતાવી રહ્યું છે કે શાસક પક્ષની અંદર પણ બધું સમૂહસૂત્રું નથી. હવે શાસક પક્ષ પર મોટી જવાબદારી છે કે તેણે આંતરિક અસંતોષને કેવી રીતે ખાળવો. રાજકોટ ભાજપમાં પણ મંત્રીમંડળની જેમ યુવા ચહેરાઓને અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. રાજ્યની બધી નગરપાલિકાઓમાં રાજકોટ પર બધાની નજર હશે, કારણ કે રાજકોટને સૌરાષ્ટ્રમાં શાસક પક્ષ સામેના અસંતોષનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી હવે તેના પર કબજો જાળવી રાખવા શાસક પક્ષ યથાસંભવ પ્રયત્ન કરી રહ્યો છે અને તેની સામે વિપક્ષ કોંગ્રેસ અને હમણાં જોર કાઢી રહેલી આમ આદમી પાર્ટી પણ શાસક પક્ષના આ ઘટના કાંગરા ખેરવવા પ્રયત્નશીલ છે. ઓબીસીની બેઠકમાં જંગી વધારાથી ટિકિટ વહેંચણીની રણનીતિમાં પણ ધરખમ ફેરફાર થશે. આ 4 મહાનગરપાલિકા જેવી સ્થિતિ રાજ્યની દરેક મ્યુનિસિપાલિટીમાં જોવા મળશે.